જ્યોર્જિયામાં ગુમ થયેલા મેડિકલના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિદેશમાં મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા આશાસ્પદ ગુજરાતી વિદ્યાર્થીના મોતના સમાચારથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય ધ્વનિત રાજદીપ ડોક્ટર બનવાના સપના સાથે જ્યોર્જિયામાં અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ અચાનક ધ્વનિતના ગુમ થવાની જાણ થતાં જ અમદાવાદમાં રહેતો તેનો પરિવાર ચિંતાતુર બન્યો હતો અને તેને શોધવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ મદદની વિનંતી કરી હતી. ત્યારે ધ્વનિત રાજદીપનો મૃતદેહ ત્યાંની એક નદીમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનો આરોપ હતો કે ધ્વનિતના ગુમ થવા પાછળ તેના સ્થાનિક મકાન માલિક સાથે થયેલો વિવાદ જવાબદાર હોઈ શકે છે. ત્યારે જ્યોર્જિયા પોલીસને તપાસ દરમિયાન સ્થાનિક નદીના પટમાંથી ધ્વનિતનો મૃતદેહ મળી આવતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. અને આ આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી મકાન માલિક સાથેના વિવાદમાં થયેલી હત્યા છે, તે તમામ પાસાઓ પર સઘન તપાસ શરૂ કરાઈ છે. પરિવારે ભારત સરકારને વિનંતી કરી છે કે ધ્વનિતના મૃતદેહને વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને તેને ન્યાય અપાવવા માટે જ્યોર્જિયા પ્રશાસન પર દબાણ લાવવામાં આવે.